हे प्रभु, हे नारायण भगवान, हे दादा देव, हे परम कृपालु, हे परमात्मा, हे ईश्वर, दीनानाथ, मृत्यु समये तो આપણે પણ એ જ માંગવાનું છે કે પ્રભુ આપણને દર્શન આપે તો આપણે મોક્ષ ગતિ પ્રાપ્ત કરી શકીએ. અંત સમયે પ્રભુના દર્શન એ જ મહત્વનું છે. ભક્ત પોતાનો ભાવ રજૂ કરતા એમ કહે જ છે, એ આપણે પછી કથામાં તો કહેવાનું જ છે, પણ મારું આયકું ખૂટે જે ઘડીએ મારા હૃદય કમળમાં બિરાજજો છે અરજી તમોને બસ એટલી મારા મૃત્યુને શ્રીજી ઉગારજો. ભીષ્મ પિતાએ પૂછ્યું કે મારે ભાણસૈયા ઉપર આવી રીતે કેમ રહેવું પડ્યું? ત્યારે એવો ખુલાસો કર્યો કે ભરી સભામાં દ્રૌપદીના વસ્ત્ર એ ખેંચતા હતા, લૂંટતા હતા, ઇજ્જત મર્યાદાનો ભંગ કરતા હતા, ત્યારે તમે આ અપરાધ મૌન ધારણ કરી અને થવા દીધો. તમે લલકાર્યો નથી. પડકાર કર્યો હોત તો અપરાધ ન થાત. માટે આ તમારે એના કારણથી ભાણસૈયા ઉપર રહેવું પડ્યું છે. યુધિષ્ઠિરજીએ ભીષ્મ પિતાને પ્રશ્ન કર્યો કે જીવની મુક્તિ ક્યાં મંત્રથી થાય? ત્યારે છેલ્લી ઘડીએ પિતામહે સમજાવ્યું, વિષ્ણુ સહસ્ત્રના નામનો જપ કરવાથી, આ વિષ્ણુ પરમાત્મા એમના નામ એ બોલવાથી આ જીવની મુક્તિ થાય છે. પિતામહના અગાઉના જન્મની કથા એ પણ સુખદેવ પ્રભુ કહે છે કે બહુ સુંદર છે. અને અગાઉ એમણે આ અપરાધ કરેલો અને એના કારણથી ઋષિનો શ્રાપ હતો કે તમારે પૃથ્વી ઉપર જન્મ લેવો પડશે અને લાંબુ આયુષ્ય ભોગવવું પડશે. એ શ્રાપમાંથી એ 7 વર્ષો હતો મુક્ત થયા, પણ તમે 8મા, એટલે એ મુક્તિ એમને હવે અત્યારે મળવાની છે. ભગવાન કૃષ્ણએ એવી પ્રતિજ્ઞા લીધેલી કે મહાભારતના યુદ્ધ દરમિયાન હથિયાર ધારણ નહીં કરે. ત્યારે ભીષ્મ પિતા એવા પરાક્રમી કે એમણે એવી પ્રતિજ્ઞા લીધી કે કૃષ્ણને હું હથિયાર ધારણ કરાવીશ, એવી ફરજ પાડીશ અને એમને પાંડવોને બચાવવા યુદ્ધ કરવું પડશે, એવું હું સંજોગોનું સર્જન કરીશ. અને ત્યારે અર્જુનને ભીષ્મ પિતા મારી નાખે એવી પરિસ્થિતિ યુદ્ધ દરમિયાન સર્જન થઈ. તીર છોડે પિતામહ એટલે અર્જુન નું મૃત્યુ.
ત્યાં તો ભગવાન કૃષ્ણએ રથનું પૈડું લઈ એનો ચક્ર તરીકે ફેરવ્યું અને દોટ મૂક્યો. ઉપવસ્ત્ર પણ આ ઉપવસ્ત્ર એ પણ ત્યાં પડી ગયું અને ભીષ્મ પિતાને મારવા માટે, પાંડવોને બચાવવા માટે અર્જુનને, અને ભીષ્મ પિતાએ પોતાના હથિયાર નીચે મૂકી દીધા અને પ્રણામ કર્યા કે પ્રભુ, મારે તો આટલું જ કરવાનું હતું, હવે મારે આપના હાથે મૃત્યુ થાય તોય મારે કોઈ દરકાર નથી. બધાએ કહ્યું કે કૃષ્ણ, તમે શા માટે પ્રતિજ્ઞા તોડી? ત્યારે એવો ખુલાસો કર્યો છે પ્રભુએ કે ભક્તો એની પ્રતિજ્ઞા જળવાઈ રહે એ માટે મેં મારી પ્રતિજ્ઞા તોડી છે. હું ભક્તોની હંમેશા ચિંતા કરું છું. પિતામહ બાણશૈયા ઉપર હતા અને કૃષ્ણ પાંડવો દ્રૌપદી સાથે ત્યાં ગયા છે દર્શન આપવા. અને પિતામહ એમણે કહ્યું, મેં સ્ત્રી ધર્મ, રાજધર્મ બધી ફરજ બજાવી છે, માટે હવે મને સદગતિ થાય તેવું કરો. ત્યારે દ્રૌપદી એ મલક્યા બે હોશથી હસ્યા અને બધાનું ધ્યાન ખેંચાયું. ભીષ્મ પિતાએ કહ્યું કે કેમ? આપને કોઈ શંકા છે? ત્યારે દ્રૌપદીએ કહ્યું કે એમ જ, મારે કોઈ શંકા નથી, પણ તમે સ્ત્રી ધર્મનો ભંગ કર્યો છે. હરિસભામાં સ્ત્રીના વસ્ત્ર એટલે મારા, એની આબરૂ તમે બચાવી નથી. ત્યારે ભીષ્મ પિતાએ ખુલાસો કરતા કહ્યું કે એ વખતે મારે પ્રતિજ્ઞા હતી કે હસ્તિનાપુરની ગાદીને વફાદાર રહેવાનું, આથી મારે એ પ્રતિજ્ઞા પાલન કરવાની હોય, એટલે મેં સ્ત્રી ધર્મ પણ પાળ્યો હોય એમ ગણાય છે. અને દુર્યોધનનું અન્ન ખાધું એ હવે વયું ગયું, એટલે અને ભગવાન કૃષ્ણને કહ્યું કે મેં એક કુંવારી કન્યા, મારી પોતાની દીકરી રાખી છે, એ તમને પરણાવવી છે. તમે એનો સ્વીકાર કરો. તમારાથી ઉત્તમ કોઈ વર હોઈ ન શકે. ભીષ્મ પિતા સ્તુતિ કરતા કરતા કહે છે, ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિગુમની સ્વસુખમુપગતે કવચિત વિહર્તુમ પ્રકૃતિ મુપેયુષી
ભવ પ્રવાહ ને મારી મતિ મારી બુદ્ધિ સ્વરૂપની કન્યા હજી સુધી કોઈને આપી નથી. એ તમે સ્વીકારો, તમને આપી છે એમ કૃષ્ણને કહ્યું છે. અને વાલા ભક્તો વૈષ્ણવો, આપણે આ બુદ્ધિ સ્વરૂપની જે કન્યા બધાને છે એ બીજા કોઈને આપવાની નથી, નહીતર યોગ્ય ઉપયોગ નહીં થાય, અપરાધી આપણે ગણાશું. પ્રભુને અર્પણ કરવાથી યોગ્ય ઉપયોગ થશે. અને કૃષ્ણ તો એમને તો ચિત્ત એટલે બુદ્ધિ છે જ નહીં હો. એમને આપણે નહીં આપીએ તો એ હરણ કરી લેશે. અને એટલે તો એમને ચિત્ત ચોર કહેવામાં આવ્યા છે. ભગવાન કૃષ્ણ એમને બુદ્ધિ રૂપી કન્યા સોંપી. ભીષ્મ પિતા મકર રાશિમાં સૂર્ય પ્રવેશતા ઉત્તરાયણ ના સમયે પોતાના પ્રાણને છોડ્યા છે તથા આશીર્વાદ બધાને આપ્યા છે. સુખદેવ પ્રભુ કહે છે, હે પરીક્ષિત, દુર્યોધન કાયમ સ્થિતિમાં હતો. એનું લોહી વહ્યું જતું હતું. એવા સમયે રાત્રિ દરમિયાન ત્યાં અસ્વસ્થામાં આવ્યો. એમણે કહ્યું, મિત્ર, હું પાંચેય પાંડવોના માથા કાપી તારા ચરણમાં ધરી દે. મને સેનાપતિ બનાવ્યો હોત તો. ત્યારે દુર્યોધન તો એમ કહેવાય છે ને કે તો રાજકારણ કે હાલ અત્યારે તને નિયુક્ત કરી દઉં, સેનાપતિ તું હાલ જા, કઈ કરી શકે છે મારા માટે? પોતાના રક્તનું તિલક કરી અને રાત્રિના સમયે મોકલી દીધો. અને અસ્વસ્થામાં તો નીકળી પડ્યો વેર લેવા, બદલો લેવા. અને રાત્રે તો સુકો નહીં કેવા થાય, રક્તનું તિલક, કુંવર, ઉલ્લુ એ જ ફરતા હોય. ક્યાંથી સફળતા મળે? પાંડવો પોતાના પાંચેય પુત્રો સાથે બહાર તંબુની બહાર સૂતા હતા. ભગવાન કૃષ્ણએ કહ્યું, ચાલો. પાંચેય પાંડવો નીકળી ગયા. એમના પુત્રો ત્યાં ને ત્યાં સૂતા રહ્યા છે. અસ્વસ્થામાં પહોંચી ગયો. અંધારામાં એમને થયું કે પાંડવો બહાર સૂતા છે. ગુસ્સાથી પાંચેયના માથા કાપી નાખ્યા. દુર્યોધન પાસે લાવ્યો અને કહ્યું, લે મિત્ર, પાંડવોને મેં મારી નાખ્યા. દુર્યોધનને તો હર્ષ, આનંદ કે મારા દુશ્મન, મારા શત્રુ, એને તે મરી નાખ્યા, મૃત્યુ કરી નાખી. આવો હર્ષ થયો. અને એમને તરત જ કીધું કે મને ભીમનું મસ્તક આપ. એટલે એમણે ભીમ જેવો હતું એનું મસ્તક આપ્યું. તો દુર્યોધને એ ચેપ્યું તો ચેપાઈ ગયું. દુર્યોધને કીધું કે પાંચેય મસ્તક બતાવો. પાંચેય મસ્તકો જોયા. કે આ તો પાંડવોના પુત્રો છે, પાંડવો જેવા છે. એમને શા માટે નિર્દોષને માર્યા, હત્યા કરી અને તે
ઘણું અધમ કૃત્ય કર્યું છે હો. આમ દુર્યોધનને પાંડવોના વારસો પણ ન રહ્યા એટલે હવે અફસોસ થયો, દુઃખ થયું અને એક જ સમયે હરખ અને અફસોસ આવા સંજોગો ઉત્પન્ન થયા અને દુર્યોધનનું મૃત્યુ થયું. એમને આવું વરદાન હતું કે એક જ સમયે આવો પ્રસંગ થશે ત્યારે જ તમારું મૃત્યુ થશે. એટલે તો ક્યારેય આવા પ્રસંગો બનતા ન હોય. એ જીવિત રહ્યો હતો. પાંડવ પુત્રોની માતા દ્રૌપદી પોતાના પુત્રનું મૃત્યુ થયું. એના ઘર દેહને જોઈને કલ્પાંત કરતી હતી. એના આંસુ બહાર મોટા જથ્થામાં નીકળી જતા હતા. અર્જુને કહ્યું કે આ અધમ કૃત્ય કરનારને તમારા ચરણમાં લાવીશ, ત્યારે જ તમને આની અંતિમ ક્રિયાઓ બધી કરજો. હે કલ્યાણી, તમે શાંત થાઓ. અર્જુન નીકળી પડ્યા. તપાસ કરી અને ખબર પડી કે અશ્વત્થામાં એમણે આ અધમ કૃત્ય કર્યું છે. અશ્વત્થામાને તો પકડ્યા. અશ્વત્થામાને થયું કે હવે આ મને મારી નાખશે. અશ્વત્થામાએ પોતાના બચાવ કરવા માટે પાછું બ્રહ્માસ્ત્ર છોડ્યું અને નાગપાશમાં અર્જુન બંધાઈ ગયા બ્રહ્માસ્ત્રથી અને ચિંતિત થયા. ભગવાન કૃષ્ણને અર્જુને યાદ કર્યા. હે કેશવ, હે કૃષ્ણ, મને આમાંથી રસ્તો બતાવો. ત્યારે ભગવાન કૃષ્ણએ પ્રેરણા કરી કે અશ્વત્થામાએ પોતાના બચાવ માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે અને એ બચાવ કર્યો, તમને અસર થઈ, પણ એમને પાછું વાળતા આવડતું નથી. ગુરુએ, દ્રોણાચાર્યએ આવી વિદ્યા એમને શીખવી નથી. તમને આવી વિદ્યા શીખવી છે, માટે તમે એ બ્રહ્માસ્ત્રનો સમન કરો, એવું વિદ્યાનો ઉપયોગ કરો. એટલે અર્જુન બ્રહ્માસ્ત્રનું સમાન થયું. એના કારણથી મુક્ત બન્યા. અશ્વત્થામાને પછી દોરડાથી પશુની જેમ બાંધ્યો અને દ્રૌપદીની પાસે લાવ્યા છે. દ્રૌપદી જોઈને કહેવા લાગી, ઉવાચ ચાસ હંતી અસ્ય બંધન ના અયનમ સખી મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. આને છોડી દો. આ બ્રાહ્મણ છે અને ગુરુનો પુત્ર છે.
એમના આધાર વગર એમની માતા નિરાધાર બની જશે અને મારે તો 5 પતિ હૈયા છે, એના આધારે હું જીવન પસાર કરીશ. અને દ્રૌપદીજી આવો આદેશ કર્યો, હવે શું કરવું? છોડી દેવો કે મારી નાખો? અર્જુનને બધા પાંડવોને મૂંઝવણ ઉભી થઈ. કૃષ્ણને પૂછ્યું, કૃષ્ણએ કહ્યું કે બ્રહ્મબંધુ નામતવ્ય આતતાઈ વદાહણા મયૈવ વયમા ન આત્મા પરિપાહ્ય નુમ શશનમ. બ્રાહ્મણ પતિત હોય તો બ્રાહ્મણનો વધ કરાય નહીં. અપરાધી હોય તો પણ બ્રાહ્મણનો વધ કરાય નહીં. ત્યારે પાછા મૂંઝ્યા પાંડવો કે કૃષ્ણ તમે શું કહેવા માંગો છો? પણ બ્રાહ્મણ આતતાઈ અધમ કૃત્ય કરનારો હોય તો બ્રાહ્મણનું મૃત્યુ કરવું, પણ કેવી રીતે? બ્રાહ્મણનું અપમાન કરવું, એમની શિખા એ તોડવી, એમનું મુંડન કરવું અને એમને કાઢી મૂકો, આવું અપમાન એ એમનું મૃત્યુ જ કહેવાય છે. અને માટે પછી અર્જુન અને બધા પાંડવો સમજી ગયા કે અશ્વત્થામાનું અપમાન કરવાનું છે. એમનો મણી એમના મસ્તકમાં હતો એ કાઢી લીધો. ભગવાન કૃષ્ણને તો ખબર હતી કે અશ્વત્થામાનું મૃત્યુ છે જ નહીં. અમર છે, ચિરંજીવ છે. 7 મહાનુભાવો એ ચિરંજીવ છે, અમર છે. એક અશ્વત્થામા, રાજા બલિ, વ્યાસ મુનિ, હનુમાનજી, વિભીષણ અને કૃપાચાર્ય અને પરશુરામ. એટલે એમનું અપમાન થાય તેવું કર્યું, એનું મૃત્યુ જ સમાન કહેવાય છે. અને હવે એ કોઈ પરાક્રમ કરી શકતા ન હતા. પછી પ્રભુ દ્વારકા ગયા છે અને દ્વારકા ત્યાં એમણે બધી લીલાઓ કરી છે. અને દ્વારકાના નાથ આ પ્રભુ બન્યા છે, રાજા નહીં હો. પ્રભુ દ્વારકાના રાજા નથી બન્યા. પ્રભુને એ આપણે આગળ કથામાં કહીશું. કૃષ્ણ એ રાજાનો યોગ જ નથી એમને, વંશથી શ્રાપથી એવો એને શ્રાપ હતો. પણ બધા એમને સન્માન પૂજનીય ગણે એટલે દ્વારકાના નાથ કહેવાયા છે. અને ભક્તો એમને એવી રીતે કીર્તન કરતા કે દ્વારિકાના નાથ તારી, દ્વારિકાના નાથ તારી સ્મૃતિ કે મરે ભૂલાય. એ 56 સીડી નો તારો વૈભવ કે મરે ભૂલાય. આમ કૃષ્ણને મૂકવા માટે અર્જુન ગયા
નું તમારાથી અપરાધી કર્મ થયું ત્યારે અર્જુન તો રડવા લાગ્યો પાછા આવીને અને કહ્યું કે મોટા ભાઈ કૃષ્ણ હવે આપણી વચ્ચે રહ્યા નથી, એ ધામમાં ગયા છે. ત્યારે આ સમાચાર સાંભળી કુંતા એ તો ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યા, એમને આઘાત લાગ્યો. પાંડવોએ હે પરીક્ષિત, તમને નાની ઉંમર હોવા છતાંય રાજ્ય સોંપી અને ઉત્તર દિશા તરફ ગયા છે. એષામ વૈ દેવ મનુષ્યાણામ શાંતાધિક. આ ઉત્તર દિશા શાંતિ આપનારી દિશા છે. અને એટલે જ વાલા ભક્તો, ઘણી વાર મનુષ્ય એ મૃત્યુ પામે ને પછી ઉત્તર બાજુ એમનું મસ્તક રાખી દે છે. એ શાંતિ થાય, આત્માને એવો કઈ અભિગમ હોય છે. નારાયણ ભગવાનનું કીર્તન કરતા કરતા બધા પાંડવોના મન શુદ્ધ થયા, શ્રી હરિના ધામમાં ગયા. આ મંગળકારી કથા સ્વર્ગ ગમનની એ ભક્તિમાં વધારો કરે છે. અને એક કથામાં એવું કહેવામાં આવ્યું છે કે યુધિષ્ઠિરજીની પાછળ કૂતરો ઠેઠ સુધી ચાલતો 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 આવતો હતો. યમરાજા સાક્ષાત પ્રગટ થયા, યુધિષ્ઠિરજીને કહ્યું ચાલો હું આપને લેવા આવ્યો છું. ત્યારે યુધિષ્ઠિરજીએ કહ્યું કે મને સંગાત આપનાર, સાથ આપનાર આ કૂતરાને મારાથી કેમ છોડી શકાય? ત્યારે એમને પણ સાથે લઈ આપો તો જ મારે આવવું છે. ત્યારે તો યમરાજા એમણે કહ્યું કે મને માફ કરો, મેં આપની પરીક્ષા લીધી અને આપ પાસ થયા કે અંતે પણ આપ સ્વાર્થ રાખો છો, એ મારે પરીક્ષા કરવી હતી તો આપણે સ્વાર્થ રાખ્યો નથી. એકલા ધામમાં આવવાનું પસંદ કર્યું નથી, કૂતરાને સાથે લીધો છે. એમને આપણે લેવાનો અનુગ્રહ રાખ્યો છે. પણ એ જોવો, કૂતરામાંથી પણ યમરાજા પ્રસન્ન થયા, પ્રગટ થયા છે. અને યુધિષ્ઠિરજી ધામમાં ગયા છે. સદબુદ્ધિ એ હંમેશા સૂર્યદેવ આપે છે. સતત સૂર્યદેવની ઉપાસના કરવી. સૂર્યદેવની ઉપાસના કરનારા કદી દરિદ્ર હોતા જ નથી. ભગવાને યોગેશ્વર પણ કહેવાય છે. અને આ ભગવાન કૃષ્ણ તથા મહાદેવજી એ બંને યોગેશ્વર છે. ભગવાન કૃષ્ણ ની આજ્ઞાથી વિદુરજી યાત્રા કરવા ગયા. 36 વર્ષ તીર્થોમાં ફર્યા. અગાઉના જન્મમાં વિદુરજી યમરાજ હતા અને માંડવ્ય ઋષિ એમને ફાંસીના માટે ચડાવ્યા. પછી ખબર પડી કે નિર્દોષ છે, ત્યારે માંડવ્ય ઋષિએ યમરાજને બોલાવ્યા અને કહ્યું મને આ ક્યું કર્મ એની તમે સજા કરી. ત્યારે કહ્યું કે પ્રભુ આપે
બાળપણમાં બાલ્ય અવસ્થામાં એક પતંગિયાને પકડ્યું હતું અને એટલે એમના અંદર શરીરમાં કઈ અણીદાર એવું આપણે ભોગ્યું, કાંટો કે એવું પતંગિયું તો છટકી ગયું અને બચી ગયું. આપણે ફાંસીના માત્ર ચડવું પડ્યું એના કારણથી, અને આપનો બચાવ થયો એના કારણથી. ત્યારે માંડવ્ય ઋષિએ શ્રાપ આપ્યો કે બાલ્ય અવસ્થામાં કાંઈ થયું હોય એવું કર્મ તો એક સમાન્ય પાત્ર હોય છે, અથવા આટલો બધો દંડ ભારોભાર તમારો નિર્ણય બરાબર નથી. આથી તમને શ્રાપ આપું છું કે તમારે પૃથ્વી ઉપર 1000 વર્ષ સુધી રહેવું પડશે અને દાસ તરીકે જીવન જીવવું પડશે. આમ માંડવ્ય ઋષિના શ્રાપથી વિદુરજી વિદુરજીએ જન્મ લીધો અને પછી યાત્રા કરતા કરતા ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પાંડવોની સેવા લે છે. ગજ પણ પાંડવોના સહારે પસાર કરે છે. એની એમને ખબર પડી વિદુરજીને. આ ધૃતરાષ્ટ્રના ભાઈ જ થયો એટલે એમને તરત ત્યાં જઈને ધૃતરાષ્ટ્રને સમજાવ્યા કે તમે આખી જિંદગી કપટ કર્યું, કાવતરું કર્યું, આ પાંડવોને મારવા, અંતે યુદ્ધ કરાવ્યું, છતાં પણ તમે અત્યારે હવે એના સહારે ગજ પણ જીવો છો, પસાર કરો છો. એ તો ધર્મ પાલન કરનારા છે, પણ તમારે આવી રીતે મફતમાં ગજ પણ નો સમય અહીંયા ગાળવાનો કે આખી જિંદગી તમે એની વિરુદ્ધ કર્યું. તમારે પ્રભુ ભરોસે નીકળી જાઓ, યાત્રા કરવી. અંતે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી રાતોરાત નીકળી પડ્યા વિદુરજીની સાથે, અને યાત્રામાં ગંગા કિનારે ત્રણેય જણા સપ્ત સ્તોત્ર નામનો તીર્થ સ્થાન છે ત્યાં આવ્યા. ગંગાજી 7 પ્રવાહથી વહે છે. 7 ધારા એક જગ્યાએ ભેગી થાય છે. તેને સપ્ત સ્તોત્ર તરીકે અત્યારે પણ ઓળખવામાં આવે છે. ઋષિઓ ગંગાજીને આમંત્રિત કરતા એટલે ગંગાજી એમની પાસે આવતા, બીજા ઋષિ આમંત્રિત કરે એમની પાસે જાય એટલે ગંગાજી જુદી જુદી ધારાઓમાં આ જગ્યાએથી વહે છે. અને આ બધી ધારાઓ હરિદ્વાર પાસે બ્રહ્મકુંડ છે ત્યાં એકઠી થાય છે, ભેગી થાય છે. અને સપ્ત સ્તોત્ર નામના તીર્થ સ્થાન થી પ્રખ્યાત છે. બ્રહ્મકુંડમાં સ્નાન કરવાથી મનુષ્યના ગમે તેવા પાપ હોય ને નષ્ટ પામે છે. વિદુરજી એ નારદજીને પણ મળ્યા યાત્રા દરમિયાન. નારદજીએ કહ્યું, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી આપની સાથે છે એની ચિંતા કરશો નહીં. આજથી 5મા દિવસે એમને સદગતિ થવાની છે.
આથી ત્યારબાદ તમને પણ સદગતિ થશે. આમ નારદજીએ સાંત્વના આપી. આપણને આ કળિયુગ હોવાથી ઘણી વખત એમ થાય કે ઘડપણ કોના આધારે વિતાવશું. ત્યારે ચિંતા ચિંતા ને ચિંતા, પણ કોઈને કોઈ વ્યવસ્થા, જેમ ધૃતરાષ્ટ્ર ગાંધારીએ મજબૂરીના કારણે એમના શત્રુઓ પાસે પણ ઘટપણ વિટાવ્યું અને પછી એમને બહાર યાત્રા કરતા કરતા સદગતિ થઈ અને એમનું ધ્યાન પ્રભુએ રાખ્યું છે. તો આના ઉપરથી એવો બોધ લેવાનો કે પ્રભુ ઉપર વિશ્વાસ, શ્રદ્ધા રાખવી, ઘટપણમાં પણ મજબૂર સમજીને કોઈના આધારે રહેવા માટે જવું નહીં. જે ભૂલ ધૃતરાષ્ટ્રએ કરી હતી એવી ભૂલ કરવી નહીં. પ્રભુ ઉપર ભરોસો અને શ્રદ્ધા રાખવી એ ક્યારેય અન્યાય કરતા જ નથી, ભક્તોનું રક્ષણ કરે છે. અને અંતે પણ ઘટપણ માંથી પ્રભુ મોક્ષધામ પણ આપે છે. વિરાટ ભગવાનનું પ્રાગટ્ય અને એમની કથા પણ સુખદેવ પ્રભુએ સંભળાવી. એમની દિનચર્યા બાબત પણ સમજાવી. પ્રભુની શક્તિ એટલી બધી મહાન છે, એટલું બધું બળ પ્રભુ અને એમના બનાવેલા એ જે કઈ સર્જન છે એમાં અતિ બળ પણ પ્રભુએ આપ્યું છે. એ આપણે સુખદેવ પ્રભુ ના મુખેથી આ કથા પરીક્ષિતજીએ સાંભળી અને બ્રહ્માજી પોતે એની ઉત્પત્તિ થઈ અને કહ્યું પ્રભુએ કે હે બ્રહ્મા, મજબૂર લોકો, ગાય, બ્રાહ્મણ, સંત, સત્કર્મ કરનારા આવા પ્રકારના સદાત્માઓનો બચાવ કરવા તથા રાક્ષસો, દૈત્યોનો, અધર્મીઓનો નાશ કરવા અને ફરીને પાછું ધર્મ નું સ્થાપન કરવા હું દરેક સમયે દરેક જગ્યાએ પ્રાગટ્ય કરું છું. બ્રહ્માજીને પ્રભુએ ઉત્તમોત્તમ બોધ આપ્યો છે. ભાગવતજીની ચતુશ્લોકી કથા પણ બ્રહ્માજીને કૃપા કરીને સમજાવી છે. પ્રભુની કૃપા થાય તો જ જ્ઞાન પ્રાપ્ત થાય અને પ્રભુ એ બધાના જ્ઞાન આપનારા છે, સદબુદ્ધિ કરનારા છે. એટલે બધાના ગુરુ એ વિષ્ણુ પરમાત્મા છે, ભાગવત સ્વરૂપ ભગવાન છે. માટે અને એમનું પ્રાગટ્ય હોય એ કૃષ્ણ એ પણ બધાના ગુરુ છે. અને ગુરુ આ પૃથ્વી ઉપર પણ આપણને શ્રદ્ધા જાગે કે આ ગુરુ એ વધારે
કુરબાની કરવી, એ ગુરુ પણ કુરબાની ક્યારે માગતા નથી હો. અને પ્રભુની કૃપા થી જ જ્ઞાન મળે. ગુરુ માટે પણ એમ કહેવામાં આવ્યું છે કે જ્ઞાન મૂલમ ગુરુર્મૂર્તિ પૂજા મૂલમ ગુરુર્પદમ મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ મોક્ષ મૂલમ ગુરુર્કૃપા. ગુરુ એ ગોવિંદને બતાવે છે, મોક્ષ આપે છે, પણ ગુરુ એ શુદ્ધ એવા અને ભક્તિભાવ તપ કરનારા એવા હોવા જોઈએ. સ્વાર્થ માટે શિષ્ય પાસેથી કઈ લઈ લેવું અને બીજાને આપવું, એવો અભિગમ એ યોગ્ય નથી. અને શિષ્યોને એવો બોધ આપવામાં આવ્યો છે કે ગુરુ માગે તે આપવું, ગુરુના સભ્યો માગે તે પણ આપવું, પણ એમાં દૂષિત ઈરાદો, સ્વાર્થ, અભિમાન, શત્રુતા ના દર્શન થાય તો એવા ગુરુ એમના તાબે થવું એ ભાગવતજી સંમતિ નથી આપતા. અને ભગવાન વિષ્ણુ સ્વરૂપ એ જ બધું છે, ગુરુ પણ એ છે, પાલન પોષણ કરવા વાળા પણ એ છે, અને બધું જ એ પોતે છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ ગુરુને આપણે પ્રણામ કરવાના છે. એ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ છે, અને એ હંમેશા કૃપા કરનારા છે. એકવાર દેવોના ગુરુ બૃહસ્પતિ એ દેવો એમનો ત્યાગ કર્યો. દેવો ગુરુ પધાર્યા તો એમના તરફ લક્ષ્ય આપ્યું નહીં. અને હવે દેવોએ શું કરવું એ માટે વિષ્ણુ પરમાત્મા પાસે ગયા. અને વિષ્ણુ પરમાત્મા એમણે આદેશ કર્યો કે તમે ત્વષ્ટા ઋષિ એના પુત્ર વિશ્વરૂપ એમને ગુરુ બનાવો. ત્યારે દેવો ત્વષ્ટા ઋષિ પાસે ગયા છે. એમણે કહ્યું હું મારા પુત્રને નહીં કહી શકું. વિશ્વરૂપ પાસે ગયા ત્યારે દેવો પધાર્યા. એમણે પણ ગુરુ તરીકે રહેવાની ના પાડી છે. ગુરુ તરીકે રહેવું એ તો બહુ કપરું કાર્ય છે. વાલા ભક્તો, પરમ શ્રોતાઓ,
સ્વાર્થ ન જાગે તો એ ભગવાન સ્વરૂપ જ બની જાય. સ્વાર્થ તો કળિયુગના કારણે જાગે ને જાગે છે. પણ કળિયુગમાં અમુક એવા ગુરુ હોય પણ છે. માટે ત્વષ્ટા ઋષિએ કહ્યું કે હું ગુરુ તરીકે રહું તો મેં તમારું બધું જ કષ્ટ, બધી ચિંતા, બધો જ વહન કરવાનો ભાર એ મારે કરવો પડે, એટલે હું નહીં રહું. ત્યારે દેવોએ કહ્યું, વિષ્ણુ પરમાત્માનો આદેશ છે અમને, અમારા ગુરુ એ અમારો ત્યાગ કર્યો છે, માટે આપ ગુરુ તરીકે સ્વીકાર કરો પદ. અને વિશ્વરૂપ એ ગુરુ પદ ધારણ કર્યું. ત્વષ્ટા ઋષિ આ વિશ્વરૂપના પિતાશ્રી એમની પાસેથી એમણે નારાયણ કવચ નો પાઠ તેમણે મેળવ્યો હતો, શીખ્યા હતા. અને પોતે બધા દેવોને પણ નારાયણ કવચનો પાઠ શીખવ્યો. આમ આ વિશ્વરૂપ એમણે વિસ્તૃત રીતે નારાયણ કવચ વિષ્ણુ પરમાત્માને રાજી કરવા એનો પ્રસાર અને પ્રચાર કર્યો છે. હવે ઇન્દ્રને ખબર પડી કે આ ગુરુ જે કઈ એમને મળે છે એમાંથી અડધી સંપત્તિ એ એમની માતા પક્ષમાં મોકલે છે. એટલે એમની માતા એ દક્ષ પુત્રી હવે ઇન્દ્રને ગુસ્સો ચડ્યો, પણ એમણે પરીક્ષા કરી. ગુરુ પાસે મહાયજ્ઞ કરાવ્યા, મોટી દક્ષિણાઓ આપી અને એમાંથી 50% આ વિશ્વરૂપે માતા પક્ષે મોકલી. એના કારણથી ઇન્દ્રએ પોતાના જ ગુરુની હત્યા કરી નાખી છે. કારણ કે આ દેવો અને ઇન્દ્ર એમને પણ જ્યારે એવું માન્યું કે ગુરુએ અધર્મ કર્યો છે, સ્વાર્થ રાખ્યો છે, પોતાને બદલે પોતાની માતા પક્ષમાં બધું મોકલે છે, ત્યારે આવું પણ કરવા ભાગવતજીની કથા એ ઉપદેશ આપે છે. અને કળિયુગમાં તો મોટે ભાગે એવું બને જ છે. ત્વષ્ટા ઋષિને ખબર પડી કે ઇન્દ્રએ મારા પુત્ર વિશ્વરૂપની હત્યા કરી, આવો અપરાધ. ત્યારે ત્વષ્ટા ઋષિએ મહાન તપ કર્યું, વિષ્ણુ પરમાત્માને રાજી કર્યા અને ઇન્દ્ર નો બદલો લેવા ઇન્દ્રને મારે તેવો પુત્ર એને બદલે એવું મંગાઈ ગયું, ઇન્દ્રથી મળે તેવો પુત્ર ભૂલથી. એટલે હવે ત્વષ્ટા ઋષિને એક પુત્ર થયો, બીજો વૃત્રાસુર. ઇન્દ્રને ખબર પડી કે મારા માટે, મને મારવા માટે આ વૃત્રાસુર નું પ્રાગટ્ય કરાવ્યું છે ત્વષ્ટા ઋષિએ. એટલે હવે કેમ કરવું? ઇન્દ્ર પાછા, દેવો પાછા મૂંઝવણમાં પડી ગયા.
વિષ્ણુ પરમાત્મા પાસે ગયા અને વિષ્ણુ પરમાત્માએ રસ્તો બતાવ્યો કે વૃત્રાસુર એ દધીજી નામના ઋષિ પોતાના હાડકા આપે એનું તમે હથિયાર બનાવો વજ્ર, એનાથી એમનું મૃત્યુ થશે. ત્યારે આ પોતાનું કામ પાર પાડવા કેટલું કેટલું કરવું પડે વાલા ભક્તો. એ તો ગયા દધીજી ઋષિને પ્રાર્થના કરી કે આપ અમને આપના હાડકા આપો, અમારે કલ્યાણ માટે વાપરવા છે બધા દેવોના 33 કરોડ દેવો, નહીતર અને હું દેવરાજ ઇન્દ્ર મારું મૃત્યુ થવાનું છે વૃત્રાસુરથી. આથી દધીજી ઋષિએ પોતાના આખા શરીરે સ્વીટ, મીઠાઈ એવા પદાર્થોનું લેપન કર્યું છે. ઓ વાલા ભક્તો, આખા શરીરે બધે જ. અને એ મીઠાઈ ગ્રહણ કરવા માટે કીડી મકોડા જીવજંતુઓ અસંખ્ય એટલા આવી પડ્યા. ખાવામાં આખું શરીર ખાઈ ગયા. દરેક સમયે વેદના તો થાય જ, અને વેદના થાય એટલે વિષ્ણુ પરમાત્માનું નામ સ્મરણ દધીજી ઋષિ કરતા હતા. અને અંત સમયે આવું સ્મરણ કર્યું છે અને એમના હાડકા અર્પણ કરવાનો બધાના કલ્યાણ માટે ઉપયોગ થાય એ માટે પોતાના હાડકા અર્પણ કર્યા છે. અને ત્યારથી ઘણી વખત ઘણા પોતાના શરીરનું મૃત્યુ પછી દેહદાન કરતા જાય છે. એની વ્યવસ્થા પણ થઈ શકે છે. સરકારશ્રીની પણ યોજના છે કે મૃત્યુ થાય એ સમય પછી થોડો સમય અમુક અવયવો આંખ કે એવા એ રહે છે અને એ બીજામાં ટ્રાન્સપોઝ કરી શકાય છે. આમ મૃત્યુ પછી ત્યારથી એમ કહેવાય છે કે દેહનું દાન, હાડકાનું દાન, અવયવોનું દાન એ દધીજી ઋષિએ કર્યું અને એનું વજ્ર બનાવ્યું. વૃત્રાસુર સાથે યુદ્ધ કરવા ગયા. વૃત્રાસુરે તો એ વજ્રમાં જ પ્રભુના દર્શન કર્યા છે, એમની સ્તુતિ કરી છે પ્રભુની. અને ન્યાય પ્રભુએ હંમેશા કર્યો છે. ત્યારથી અત્યારે પણ કળિયુગમાં વાલા ભક્તો, વૈષ્ણવો ન્યાયાધીશશ્રીઓ પોતે ન્યાયનું કાર્ય કરે છે. એમને બે પક્ષકારમાંથી કોઈ તરફ લાગણી નથી, કોઈ સ્વાર્થ નથી. સત્ય એટલું કલ્યાણ કરનારા છે એ અત્યારે પણ આ પ્રભુ સ્વરૂપ જ કહેવાય છે.
કોર્ટના ન્યાયાધીશો ગણાય છે. તટસ્થ ન્યાય અને નિર્ણય તેઓ કરે છે અને ત્યારથી એવો બોધ આપવામાં આવ્યો છે કે કોઈ જાતનો એટેચમેન્ટ, લાગણી, સ્વાર્થ, અભિમાન એ ન હોય. એ જ અને એમ કહો ને ભક્તો કે સંપૂર્ણ રીતે સેટિસ્ફાઈડ પર્સન એ શુદ્ધ ન્યાય કરી શકે છે. પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ભગવાન એ ન્યાય તો કરે જ છે, કૃપા પણ કરે છે. બોલો, ન્યાયમાં તો જેટલી થઈ શકે એટલી સજા થાય છે, ઓછી થઈ શકે કરવી હોય તો, પણ સાબિત થયા પછી મુક્ત તો ન જ કરી શકાય. પણ કર્મ પ્રમાણે, એવિડન્સ પ્રમાણે નિર્ણય એ વિષ્ણુ પરમાત્મા નથી કરતા હો, એ તો કૃપા કરનારા છે. અને ભક્ત હોય એના ઉપર કૃપા કરી એના પાપ કર્મોનો નાશ કરે છે પહેલા, અને પછી એમને આનંદ પ્રદાન કરે છે, રક્ષણ પ્રદાન કરે છે. આને વિષ્ણુ પરમાત્માની કૃપા કહેવાય, આને ભાગવતજીની કૃપા કહેવાય. અને ભાગવતજીની કથા એ આવી રીતે શ્રવણ કરવાથી પ્રભુ એ હંમેશા ભક્તો ઉપર અસર કરે છે અને કૃપા કરે છે. આપણે આપણી કથાને અહીંયા વિરામ કરીશું. બપોર પછી 3 વાગે કથા શરૂ કરીશું. ત્યાં સુધી કથાનું ચિંતન આપ સર્વે કરજો. બોલે ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય. હે પ્રભુ, હે દાદા, હે નારાયણ ભગવાન, કરુણા કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે વિષ્ણુ પરમાત્મા, હે દાદા.